તો મિડલ ઈસ્ટ કે ગુજરાતમાં ચિંતાના વાદળો છે। વડોદરામાં એલપીજી ગેસ સિલિન્ડર માટે અંધાધૂંધી સર્જાઈ હતી। આકરા તાપમાં લોકોએ ગેસની બોટલ માટે લગાવી હતી લાંબી કતાર। ગેસ એજન્સી બહાર લોકોની લાંબી કતાર જોવા મળી છે। પાણીગેટની ગાયત્રી ગેસ એજન્સી ખાતે ખાસી ભીડ જોવા મળી। ગેસના ખાલી બોટલ સાથે લોકો લાઇનમાં ઊભા રહી ગયા હતા। મિડલ ઈસ્ટના દેશોમાં જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે અને યુદ્ધની પરિસ્થિતિની અસર ભારત પર સીધી જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી કોમર્શિયલ ગેસને લઈને તમામ જે એજન્સીઓ છે ત્યાં આગળ લાંબી લાઈનો જોવા મળે છે। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી આજે ભારત ગેસ માટેની જે એજન્સી છે ત્યાં આગળ પણ લાંબી લાઈનો છે અને આ જે લાઈનો છે સવારે 9 વાગ્યાથી લાગી છે। હજુ સુધી પણ લોકો પોતાની ગેસની બોટલ મેળવી શકે તે માટે લાઈનોમાં ઊભા છે। કેટલાક નાગરિકો છે જેઓ અહીંયા આગળ પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું। કેટલા વાગ્યાથી અહીંયા ઊભા છો અને શું પરિસ્થિતિ છે? 10 વાગ્યાથી આવ્યો છું। 150 મની આગળ હતા, હવે અત્યારે આટલી પહોંચ્યો છું। હવે મળી જાય તો સારું છે। બિલકુલ ગેસના બોટલ મળી જાય તો સારું છે તેવું કહી રહ્યા છે। હજુ પણ એક વૃદ્ધ છે, મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું। કેટલા વાગ્યાથી અહીંયા આવ્યા છો અને શું પરિસ્થિતિ છે ઘરની? 9 વાગ્યાના આવીએ છીએ અહીંયા। ઘરમાં પરિસ્થિતિ શું છે ગેસના બોટલની? ગેસનું બોટલ ખાલી થઈ ગયું છે એટલે અહીંયા સવારના ઊભા છે લાઈનમાં જ। અચ્છા, તમને લાગી રહ્યું છે મળી જશે ગેસ? આશા તો રાખીએ છીએ મળી જાય એવી, પણ મળી જાય તો સારું। બિલકુલ જે રીતે ગેસની પરિસ્થિતિ છે, કોમર્શિયલ ગેસની બોટલો સદંતર બંધ થઈ ગઈ છે, ત્યારે આપ કેટલા વાગ્યાથી આવ્યા છો? ઘરેલું ગેસ માટેની પણ જે પરિસ્થિતિ છે માની રહ્યા છો જે રીતે નિયમો લાગુ કર્યા છે 25 દિવસ બાદ એક બોટલ મળી શકે? 7 વાગ્યાના એને ઊભા છે, હજુ આટલાનું બુકિંગ નહીં થયો અને 26 તારીખે બુકિંગ કરીએ, ફોન બંધ કરીને બેઠા છે। શું પરિસ્થિતિ, ઘરની પરિસ્થિતિ શું છે? લાકડા ઉપર કરીએ છીએ અત્યારે। ઘરની પરિસ્થિતિ પણ ખરાબ છે તેવું કહી રહ્યા છે। હું આપને એક વખત લાઈન બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે લાઈનો લાંબી લાગેલી છે। લોકો તમામ જે મહિલાઓ હોય, વૃદ્ધો હોય કે તમામ હોય, તમામ લોકો એક જ રાહે ઊભા છે કે તેઓનો નંબર જલ્દીથી આવી જાય અને તેઓને ગેસની બોટલ મળી જાય। વધુ એક મહિલા અહીંયા આગળ હાજર છે, તેમની સાથે વાત કરીશું। બેન, જે રીતે ગેસના બોટલ માટે લાંબી લાઈનો છે, શું પરિસ્થિતિ છે ને આપ કેટલા વાગ્યાથી અહીંયા ઊભા છો? મેં 9 વાગ્યાની આવી છું સવારના, હજુ લગીને મારો નંબર નથી આવ્યો। એક વીકથી બુક કરાવી છે, બોટલ પણ નહીં આવ્યો ઘરે। ઘરની પરિસ્થિતિ શું છે ગેસની બોટલ? આજે મેં સ્પેશિયલ રજા વાળી છે બોટલ માટે। એક વીકથી મેં બહારનું ખાઉં છું, બહારનું ખાઈ ખાઈને રોજે કેટલું ખાવાનું? ઘરની પરિસ્થિતિ શું છે? ઘરની પરિસ્થિતિ એ કે જમવાનું કેવી રીતે બનાવું બોટલ વગર, એ જ છે। બિલકુલ જે રીતે આપ પણ જે પ્રકારે અંદર ગયા હતા ગેસના બોટલ માટેની શું પરિસ્થિતિ હતી, કયા પ્રકારથી આપને લાગી રહ્યું છે કે ક્યાર સુધી આ પરિસ્થિતિ થઈ શકે? हम तो 9 बजे से ही खड़े हैं, अभी तक आया ही नहीं गैस बोतल। तो आपको लग रहा है आपको मिल जाएगा? पता नहीं अभी। બિલકુલ, તો જે પ્રકારે પરિસ્થિતિ છે મિડલ ઈસ્ટના દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ અને તેની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે। જે રીતે ગઈકાલે હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો અને તેની સાથે સાથે તમામ સંચાલકોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં પણ આ પ્રકારની જો સ્થિતિ ઊભી થાય તો રેસ્ટોરન્ટના બિઝનેસ પર માઠી અસર પડી શકે છે। ત્યારે આ તમામ બાબતોને લઈને વહેલી સવારથી એજન્સીઓ પર લાઈનો લાગી છે અને આ લાઈનોને કાબૂ કરવા માટે એજન્સીના તમામ જે લોકો છે તેઓ દ્વારા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગુલ સાથે અંજલિ, TV9 વડોદરા।